રાજ્યમાં હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી। આગામી 4 દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા। 8 થી 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી। અરબ સાગરમાં આવેલા ટ્રકને કારણે રાજ્યમાં વરસાદની આગાહી। આગામી 2 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન રહેશે। જાન્યુઆરી મહિનામાં પણ પડશે ઓછી ઠંડી। 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। વાતાવરણના લીધે અમદાવાદ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું। નિર્ધારિત સમય કરતાં લગભગ 2.5 કલાક સુધી મોડી ઉડી। સવારમાં જ 3 થી વધુ વિમાનનું ટેક ઓફ લેટ થયું, જેના લીધે મુસાફરો થયા હેરાન। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું ઓપીએસ મુદ્દે મોટું નિવેદન। કહ્યું, રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરાશે। ભાજપ સરકાર રામ મંદિરની જેમ તારીખ જણાવ્યા વિના નિર્ણય કરશે। ભાજપની સરકાર જ જૂની પેન્શન યોજના લાગુ કરશે, માટે ઓપીએસને લઈને શિક્ષકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી। ગિરનાર પર ગંદકી અને પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। જૂનાગઢ કલેક્ટર અને મનપાએ રજૂ કર્યો જોઈન્ટ રિપોર્ટ। પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હોવાનું જણાવાયું। પ્રવાસીઓને પીવાના પાણીની વ્યવસ્થા માટે સૂચના પણ અપાઈ। માટીના કપ કે અન્ય વાસણમાં પાણી અને ચા માટેની વ્યવસ્થા કરાશે। હાઈકોર્ટે જૂનાગઢ તંત્રને પૂછ્યા સવાલ। કહ્યું, પ્રસાદ અને વસ્તુઓની ખરીદી માટે શું વ્યવસ્થા કરી, જેની સામે જૂનાગઢ વહીવટી તંત્ર મૌન રહ્યું। કોર્ટે કહ્યું કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરો તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી પડે। ગીર સોમનાથના ગિરનાર માટે તંત્રનો મહત્વનો નિર્ણય। 120 દુકાનદારોને 20 લીટર કેપેસિટીના 600 કેન આપવામાં આવ્યા। માટીના કપ અથવા સ્ટીલના ગ્લાસમાં મળશે પાણી, જેના માટે દુકાનદાર 1 થી 5 રૂપિયા વસૂલ કરશે। કલેક્ટર અને નાયબ કલેક્ટરે આપી હાઈકોર્ટમાં જાણકારી। બનાસકાંઠામાં થરા માર્કેટયાર્ડમાંથી રેશનિંગનો જથ્થો પકડાવાની ઘટના, જેમાં માર્કેટયાર્ડનો ક્લાર્ક જ અનાજની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું। રેશનિંગનું અનાજ લઈને 2 લોકો કરતા કાળાબજારી। પુરવઠા વિભાગની તપાસમાં 15 લાખના મુદ્દામાલ જપ્ત। કચ્છમાં 250 વિદ્યાર્થીઓને ખરાબ શાકભાજીવાળું ભોજન પીરસાયાની ફરિયાદ। ભુજની કચ્છ યુનિવર્સિટી સમરસ હોસ્ટેલની ઘટના। સૌરાષ્ટ્રના ચામુંડા કેટરર્સ સામે નોંધાઈ ફરિયાદ। રાજ્યકક્ષાના પ્રધાન ભીખુ પરમારની મુલાકાત દરમિયાન સામે આવી ક્ષતિ। નોટિસ આપવા છતાં ગુણવત્તા ન સુધારતા કાર્યવાહી। સુરતમાં હાર્ટ એટેકથી 32 વર્ષના યુવકનું મોત। રાત્રે અચાનક અવાજ કર્યા બાદ સવારે ઉઠ્યો જ નહીં। મૃતકને કોઈ બીમારી ન હોવાનો પરિવારનો દાવો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે મોતનું સાચું કારણ। રાજકોટમાં બનશે લાયન સફારી પાર્ક। 33 એકર જમીનમાં 30 કરોડના ખર્ચે થશે તૈયાર। જ્યાં તૈયાર થવાનું છે તે વિસ્તારના દ્રશ્યો સૌપ્રથમ TV9ની સ્ક્રીન પર વર્ષ 2026માં સફારી પાર્ક શરૂ થાય તેવી શક્યતા। આ પાર્કમાં સિંહોનું એક ગ્રુપ રાખવામાં આવશે। રાજકોટમાં દીપડાનું સંકટ યથાવત। ધોરાજીના રહેણાંક વિસ્તારમાં ફરી દેખાયો દીપડો। જામકંડોળાના રોડ નજીક ગુલઝાર પાર્ક નજીક આંટાફેરા। સફુરા નદી કાંઠા વિસ્તારમાં પણ દીપડાની હલનચલન જોવા મળી। વન વિભાગ લોકોને સતત કરી રહ્યું છે સાવચેત। રાજકોટના જામગઢિયા ગામમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ। જામગઢિયા ગામમાં દીપડાએ વાછરડાનું કર્યું મારણ। સ્થાનિક લોકોએ પ્રાંત અધિકારી અને પોલીસને કરી જાણ। દીપડો દેખાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ડરનો માહોલ। રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા। પ્રદ્યુમન પાર્ક ઝૂ આસપાસ જોવા મળ્યો દીપડો। સલામતીના ભાગરૂપે ઝૂમાં પાંજરા મૂકવામાં આવ્યા। સુરતમાં મામલતદાર કચેરી અને પંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ। અઠવાડિયાથી ઈ-ધરા કેન્દ્રો પર ખેડૂતો ધક્કા ખાવા મજબૂર। ખેડૂતોને જમીનના દસ્તાવેજો કઢાવવામાં હાલાકી। રાજ્યના તમામ ઈ-ધરા કેન્દ્રમાં કનેક્ટિવિટી મળે તેવી લોકોની માંગ। રાજકોટમાં જમીનના દસ્તાવેજો ન નીકળતા ખેડૂતો પરેશાન। જૂની કલેક્ટર કચેરી ખાતે 7/12ના દાખલા કઢાવવા હાલાકી। ઈ-ધરા કેન્દ્રમાં 24 કલાકથી સર્વર ઠપ। સર્વર ડાઉન હોવાથી ખેડૂતોની વધી મુશ્કેલી। જિલ્લાના તાલુકાઓમાં ઈ-ધરા કેન્દ્રમાં મુશ્કેલી। રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની આવક। પૂજન કરીને સારા મુહૂર્તમાં ધાણાની હરાજી કરાઈ। એપીએમસીમાં મુહૂર્તમાં 5 ગુણી ધાણા ભરાઈ। 20 કિલોએ ખેડૂતોને મળ્યા 36,000 ભાવ।
ઉપલેટાના ગાંધી માર્કેટયાર્ડમાં કપાસની પુષ્કળ આવક, મોટી સંખ્યામાં ખેડૂતો વાહન ભરીને પહોંચ્યા હતા યાર્ડ. રોજની 700 થી 800 ભારી કપાસની ભરાઈ રહી. મણ દીઠ 1300 થી 1400 રૂપિયાની આસપાસ ખેડૂતોને મળી રહ્યો છે ભાવ. વડોદરાના શિનોરમાં નર્મદા કેનાલમાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય. નર્મદા કેનાલમાં ઠેર ઠેર વૃક્ષો પડેલા હોવાનું સામે આવ્યું. કેનાલનું સમારકામ અને સફાઈ કરાવવાની ખેડૂતોની માંગ. અરવલ્લીમાં સફાઈ કામદારોના પ્રતિક ઉપવાસ. હાડ થીજવતી ઠંડીમાં જિલ્લા પંચાયત પાસે રાત વિતાવી. સતત 13 દિવસની હડતાળ બાદ પણ ન્યાય ન મળતા હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો. દિવસનું મળતું 75 રૂપિયાનું લઘુત્તમ વેતન વધારવાની માંગ. સુરતમાં નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલના 500 થી વધુ નર્સિંગ સ્ટાફ વિરોધમાં જોડાયો. નર્સિંગ સ્ટાફની તાત્કાલિક સરકાર તેમજ મનપાના નિયમ મુજબ ભરતી કરવાની કરી માંગ. પોરબંદર મેડિકલ કોલેજના નિવાસસ્થાનના છતના પોપડા ખરી પડ્યા. એસીસીમાં આવેલા વિદ્યાર્થીઓના રહેણાંક રૂમમાં છતના પોપડા પડતા હાલાકી. વિવાદિત એપાર્ટમેન્ટમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યારથી રહેવા ગયા ત્યારથી વિવાદ યથાવત. સુરેન્દ્રનગરમાં રાસ્કાની પ્રાથમિક શાળા બહાર ગટરના પાણી ભરાયા. બાળકો એવા દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવા મજબૂર. તંત્રને અનેક વખત લોકોની રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર. પાણીમાંથી સાપ જેવા જનાવર નીકળતા હોવાથી બાળકને ખતરો. જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ, એ સવાલ. દાહોદ જિલ્લા પંચાયતે પ્રધાન ભાનુબેન બાબરિયાને લખ્યો પત્ર, જેમાં આંગણવાડી ભરતીમાં સમસ્યા જણાવી. ઉચ્ચ લાયકાતવાળાઓ ફોર્મ ભરતા હોવાથી ધોરણ 8 થી 12નો અભ્યાસ કરેલા ઉમેદવારો રહી જતા હોવાનો ઉલ્લેખ. ડોક્યુમેન્ટમાં મહિલાઓના પિતાનું નામ હોય છે, પરંતુ લગ્ન પછી ફોર્મમાં પતિનું નામ લખે છે, માટે સમસ્યા સર્જાય છે. આવી વિસંગતતા દૂર કરવા કરી રજૂઆત. ગુજરાત એસટી વિભાગમાં નવી બસોને સમાવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી નવીન બસોનું ફ્લેગ ઓફ થયું. નવી બસોમાં 31 સ્લીપર બસ અને 170 સુપર એક્સપ્રેસ બસોનો કરાયો સમાવેશ. સમાવિષ્ટ નવીન બસોમાં સ્વચ્છતા માટે ડસ્ટબિન હશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે બુક ફેર. 6 થી 12 જાન્યુઆરી વચ્ચે એએમસી યોજશે બુક ફેર. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ. સુરતના વરાછામાં કોલેરાનો કેર. છેલ્લા 8 દિવસમાં 20 થી વધુ કેસ નોંધાયા. દૂષિત પાણીને કારણે ફેલાયો રોગચાળો. તંત્ર થયું દોડતું. સુરત શહેરમાં રોગચાળાએ ફરી માથું ઉંચક્યું. ન્યુમોનિયાથી સિવિલના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરનું મોત. 26 વર્ષીય રાજેન્દ્ર રામાણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત. શહેરમાં રોગચાળો વકરતો હોવાથી શહેરીજનોમાં ડર. સુરતમાં વીજ કરંટથી 22 વર્ષીય યુવક મૃત્યુ પામ્યો. ભટાર વિસ્તારની બેગાની મિલમાં બની દુર્ઘટના. મશીન પર પાણી પડ્યું હતું ત્યારે સ્વિચ ચાલુ કરવા જતા લાગ્યો વીજળીનો જોરદાર ઝટકો. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું. વડોદરામાંના ડભોઈના સુંદર કુવામાં પીવાના પાણીનું કામચલાઉ નિરાકરણ. મીડિયાના અહેવાલની અસર થતા તંત્રએ પાણીની ટેન્કરની સુવિધા ઊભી કરી. જૂની લાઇનમાં પાણી આવતું હતું દૂષિત પાણી. પાણી ભરાતા સમયે મહિલાનો પગ લપસતા થયું હતું ફ્રેક્ચર. આણંદના ઉમરેઠમાં આવેલા કમલા ટાઇલ્સમાં જીએસટી વિભાગના દરોડા. ગઈકાલ સવારથી અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી. જીએસટીની મોટી કરચોરી પકડાવાની આશંકા. બનાસકાંઠામાં રેતી ભરેલા વાહનો પર લગાવાઈ રોક. ડીસાના રાણપુર ભડત રોડ પર ચાલતા ડમ્પરો પર મુકાયો પ્રતિબંધ. ફરિયાદના આધારે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. સ્થાનિકોની અકસ્માત અને ઉપદ્રવની રજૂઆતથી કાર્યવાહી. જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે તપાસ હાથ ધરાશે. બનાસકાંઠાના ડીસામાં ફૂડ વિભાગના દરોડા. જીઆઈડીસીમાં ચાલતી શ્રી સવાઈ માર્કેટિંગ ઓઇલ મિલમાં તપાસ. શંકાસ્પદ સોયાબીન અને પામ ઓઇલના સેમ્પલ લીધા. જાગૃત નાગરિકની ફરિયાદને આધારે કાર્યવાહી. અમરેલીની બાબરા પાલિકાની કાર્યવાહી. વેરો બાકી હોય તેને ભરવાનો કર્યો આદેશ. હુકમની અવગણના કરાય તો પાણી કનેક્શન કાપવાની આપી ચીમકી. દેવાદારોના અખબારમાં હોર્ડિંગમાં નામો છાપવાની ચીમકી.
પાટણમાં પીએમ મોદીના સંભવિત પ્રવાસની તડામાર તૈયારી. યુએઈના પ્રમુખ સાથે પીએમ મોદી આવી શકે છે પાટણના પ્રવાસે. રાણીની વાવની મુલાકાત લઈ શકે છે યુએઈના પ્રમુખ. વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં યુએઈના પ્રમુખ આપશે હાજરી. માર્ગ અને મકાન વિભાગે શરૂ કરી તૈયારી. હેલીપેડ સહિત રોડ પરના સ્પીડ બ્રેકર હટાવવાની કામગીરી. વીવીઆઈપીની મુલાકાત પ્રોટોકોલ મુજબ તંત્રની કામગીરી. લોકસભા 2024ની ચૂંટણીને અંગે ગુજરાત ભાજપમાં હલચલ તેજ. વાઇબ્રન્ટ સમિટ બાદ કેન્દ્રીય પ્રધાનો ગુજરાતના પ્રવાસે. અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા સહિત કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા. કેન્દ્રીય નેતાઓ ક્લસ્ટર વાઇઝ યોજશે સભા અને સંમેલન. ગુજરાત પ્રદેશ સંગઠનમાં શરૂ થશે નિમણૂક. લોકસભા દીઠ સહપ્રભારી અને સહસંયોજકોના નામની થશે જાહેરાત. લોકસભા દીઠ મધ્યસ્થ કાર્યાલય ખોલવાનું પાર્ટીનું સૂચન. લોકસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી. નવા મતદારોને રીઝવવા બીજેપી યુવા મોરચો રાષ્ટ્રીય સ્તરે યોજશે કાર્યક્રમ. ગુજરાતના 360થી વધુ અને દેશમાં એક સાથે 5000 સ્થળે સંમેલન યોજાશે. આગામી 24મી જાન્યુઆરીએ સંમેલનનું આયોજન. દરેક સંમેલનમાં ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના પદાધિકારીઓ રહેશે હાજર. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસની યોજાશે બેઠક. આવતીકાલથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીના સભ્યો સાથે બેઠક કરશે. શનિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના 14 પોઈન્ટ્સને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયો. વાઇબ્રન્ટ સમિટના કારણે વાહન વ્યવહારનો પણ રૂટ બદલાશે. 10 થી 12 જાન્યુઆરી માટે રૂટ અંગે જિલ્લા કલેક્ટરે આદેશ જારી કર્યો. જાહેર જનતા માટે કેટલાક રસ્તા બંધ કરાશે. ઈડીની ધરપકડની શક્યતા વચ્ચે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત. તારીખ 6, 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવશે કેજરીવાલ. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવશે ગુજરાત. કાર્યકર્તા અને જાહેર સંમેલનમાં કરશે સંબોધિત. જેલમાં બંધ આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પણ લઈ શકે છે મુલાકાત. ચૈતર વસાવાના પરિવાર સાથે પણ કરી શકે છે મુલાકાત. વડોદરામાં માંજલપુરના ભાજપના ધારાસભ્યનો સીએમને પત્ર. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રજા જાહેર થવાની માંગ. 22 જાન્યુઆરીએ 1 દિવસની રજા જાહેર કરાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ. લોકો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ માણી શકે તેવો હેતુ. સુરત જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો આતંક. બેંકના રિટાયર્ડ મહિલા કર્મચારીને બંધક બનાવી ચલાવી લૂંટ. સોનાની ચેન, 10 જેટલા ચાંદીના સિક્કા, 50,000ની કેશ લૂંટી તસ્કરો ફરાર. ઘરમાં ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી ઘટનાને આપ્યો અંજામ.